કરીએ। ઉપરવાસમાં ભારે વરસાદ થયો ને તેના કારણે ખેડા જિલ્લામાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખેડા તાલુકાના છેવાડાના ગામોમાં સાબરમતીના પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેડાના પથાપુરા ગામમાં વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા। ડાંગરનો પાક સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો અને પૂરના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સાબરમતીના પાણીમાં ડાંગરનો પાક ડૂબી જતા ખેડૂતોના મુખમાં આવેલો જે કોળિયો હોય તે છીનવાઈ ગયો છે અને સમગ્ર ખેતરો જાણે કે સરોવર બન્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો નદીના કારણે ખેડા તાલુકાના કલોલી ગામમાં પણ ભારે તારાજી સામે આવી। ગામને જોડતા રોડ પરથી ઘૂંટણસમા પાણી વહી રહ્યા હોય અને હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ડાંગર અને શાકભાજી પાક પૂરના પાણીમાં ડૂબી ગયો છે। પૂરના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પ્રજા હાલાકી વેઠી રહી છે। તો સાબરમતીના પાણીએ ખેડા જિલ્લાના ગામડામાં ભારે તારાજી સર્જી સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો। સ્થાનિકો અને ખેડૂતો હવે પાણી ઓસરવાની પણ રાહ જોઈને બેઠા છે, કારણ કે આખે મુખમાં આવેલો જે કોળિયો છે તે હવે છીનવાઈ ગયો છે અને આ પાણી ઓસરાય ત્યારબાદ જ જાણ થાય કે કેટલું નુકસાન થયું છે અને કેટલું નહીં। સાબરમતી નદી ગાંડી તૂર બનવાને કારણે ખેડા તાલુકાના છેવાડાના જે ગામો છે તે ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જે રીતે પાણી રોડ પરથી પસાર થઈ રહ્યું છે તેનાથી ચોક્કસ જે સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કલોલી ગામના કેટલાક નાગરિકો છે તેમની વાત કરીશું। જે રીતે જે રેલ આવી છે કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે છે, કારણ કે આ હજારો વીઘા તો ડાંગર હતી, એ ડાંગર જતી રહી અને શાકભાજી જતું અને જમીનનું ધોવાણ પણ થાય છે। એમ બરાબર 100 વીઘા એવું તો ધોવાણ પણ થઈ ગયું છે। એમ દિવસ દરમિયાન તમે જે અવર જવર કરો તો અત્યારે કઈ રીતે કેટલી મુશ્કેલી પડે છે? અત્યારે વધારે મુશ્કેલી પડે છે, કારણ કે વચ્ચે વધારે પાણી છે તે આવી શકાતું નથી, એટલે મુશ્કેલી વધારે પડે છે। બરાબર છે। જે રીતે વરસાદ વરસ્યો અને જે તમારો ખેતી પાકોને નુકસાન થયું છે, તો હવે સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા છે કે નુકસાન અમારું ભરપૂર કરી આવે। જે રીતે પૂરના પાણી વહી રહ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ટીવી9 અત્યારે ગ્રાઉન્ડ ઝીરોની ઉપર છે। જે રીતે ખેડા તાલુકાની અંદર ખેડાની અંદર જે પાણી ફરી વળ્યા છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે પૂરના પાણીનો પ્રવાહ છે તેનાથી ચોક્કસ જમીનોનું પણ ધોવાણ થઈ રહ્યું છે। નાગરિકો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જે નુકસાન થયું છે તેનું તેમને યોગ્ય વળતર મળવું જોઈએ। ધર્મેન્દ્ર કપાસી, ટીવી9 ખેડા।